ઘણા કિસ્સા જોયા છે જેણે છોકરીઓને પ્રેમની જાળમાં ફસાવી છે. અરે 36 ટુકડા કરીને કુકરમાં બાફી નાખી છે. વિધર્મીનો વિશ્વાસ કરીને તમે તમારા મા-બાપ સાથે અવિશ્વાસ કરો છો. અરે તમે દીકરી કહેવાને લાયક નથી. અને ભગવાનને હું એક જ પ્રાર્થના કરું છું કે જો આવી દીકરીઓ હોય અને જેના લમણે આવા લેખ લખાયેલા હોય ને તો એને તું તારા દરબારમાં રાખજે. મા-બાપની આબરૂને જો લાંછન લાગશે ને તો એ નહીં જીવી શકે કે નહીં મરી શકે. અને કદાચ એ એક વખત જીવી જશે ને તો આ સમાજ, એનો પરિવાર એને શાંતિથી નહીં જીવવા દે. નહીં જીવવા. જો સંતાનને કઈ આપવું હોય ને તો સારા સંસ્કાર આપો, સારો ઉછેર આપો. બાકી આ સમાજ, આ દુનિયા કોઈ ઉપર ભરોસો કર્યા જેવો નથી.